સ્વચ્છ સિટી તરીકે નંબર 1 નો દરજ્જો મેળવનાર સુરતમાં સુવિધાઓ મેળવવા માટે અનેક ફરિયાદો સામે આવી છે। ડ્રેનેજની સમસ્યાથી સુરતીઓ પરેશાન છે, ત્યારે 4 વર્ષમાં જ 2.43 લાખ ફરિયાદો સામે આવી। ડ્રેનેજ, પાણી, રોડ અને સાથે જ ગેરકાયદેસર બાંધકામોની વ્યાપક બૂમો પડી રહી છે। શહેરીજનો ઓનલાઈન અને ઓફલાઈન 14.65 લાખ ફરિયાદો કરી છે। ગઈકાલે સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં વિપક્ષના સભ્યો દ્વારા એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે સુરત મહાનગરપાલિકાને છેલ્લા 4 વર્ષમાં લગભગ 2,40,000 જેટલી ફરિયાદો ઓનલાઈન પ્રાપ્ત થઈ છે। ત્યારે મહત્વની વાત એ છે કે આ સમયગાળો જે છે ફરિયાદોનો 4 વર્ષ જેટલો સમયગાળો છે અને ડ્રેનેજ વિભાગની કામગીરી એ સતત ચાલતી રહેતી કામગીરી હોય છે। પછી એ ગટરની કુંડીઓ સાફ કરવાની હોય, ગટર ઉભરાવાની ફરિયાદ હોય, ડ્રેનેજ લાઇનનું તૂટવાનું કઈ ફરિયાદ હોય અથવા વરસાદી પાણી ભરાવાની ફરિયાદ હોય। આમ ડ્રેનેજ વિભાગની કામગીરી એ સતત ચાલતી રહેતી કામગીરી હોય છે અને તેથી સ્વાભાવિક છે કે નાગરિકો તેના માટે ફરિયાદો નોંધાવતા હોય છે। સુરત મહાનગરપાલિકા દેશની જૂજ નગરપાલિકાઓમાં આવે છે કે જ્યાં ઓનલાઈન ફરિયાદો નોંધવામાં આવે છે। ડ્રેનેજનો વિભાગના પોતાના હેલ્પલાઇન નંબર પર ફરિયાદ નોંધવામાં આવે છે